તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલનો વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો વિડીયો વાયરલ થયો છે। જામનગર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો વિડીયો વાયરલ થયો છે। વધી રહેલા વિરોધ બાદ હાર્દિક પટેલે વિડીયો વાયરલ કર્યો છે। 21 માર્ચે હાર્દિક વિરુદ્ધ નારા લાગ્યા હતા, જેને લઈને હાર્દિક પટેલે વિડીયો જાહેર કર્યો હતો। 22 માર્ચે હાર્દિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો। હાર્દિકે વિરોધ કરનારા લોકોને આ વિડીયોમાં જવાબ આપ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો જવાબ આપવામાં આવ્યો છે। વિરોધથી હું ડરી જાઉં એવો ડરપોક નથી તેવું હાર્દિક પટેલે પોતાના વિડીયોમાં જણાવ્યું છે। મારો વિરોધ ઘણા સમયથી થાય છે। મારો વિરોધ કરનાર ખૂબ જ ઓછા લોકો છે તેવું પણ હાર્દિકે જણાવ્યું। મારો સાથ આપનાર ઘણા વધારે લોકો છે અને મારો વિરોધ કરનાર ઘણા ઓછા લોકો છે તેવું હાર્દિકે પોતાના વિડીયોમાં બતાવ્યું છે। મારો સાથ આપનાર લોકોને છોડી નહીં દઉં તેવું હાર્દિકે પોતાના વિડીયોમાં કહ્યું છે। લોકોના વિરોધથી તેઓ ચૂપ નહીં રહે તેવું પણ હાર્દિકે કહ્યું છે। તો સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધીઓને હાર્દિક પટેલે જવાબ આપ્યો છે। વિરોધથી હું ડરી જાઉં એવો ડરપોક નથી તેવું હાર્દિકે તેના વિડીયોમાં કહ્યું છે। મારો વિરોધ ઘણા સમયથી થાય છે। તો જામનગર કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનો વિડીયો વાયરલ થયો છે। તો મહત્વનું કહી શકાય કે અમદાવાદમાં હાર્દિક પટેલ જ્યારે ચૂંટણી પ્રચાર કરતા હતા તે સમયે હાર્દિક પટેલ વિરુદ્ધ નારા લાગ્યા હતા અને 21 માર્ચે હાર્દિક વિરુદ્ધ આ નારા લાગ્યા હતા તેના જવાબ રૂપે હાર્દિકે વિડીયો બનાવ્યો છે। હાર્દિકે વિરોધ કરનાર લોકોને આ વિડીયોમાં જવાબ આપ્યો છે। સોશિયલ મીડિયાના માધ્યમથી આ જવાબ આપવામાં આવ્યો છે। आओ शू कहिए हार्दिक पटेले सांभळीए। हूँ मारू कर्म करी रह्यो छुं। मारो विरोध करवानो बधा लोकोने अधिकार छे अने लोको मारो विरोध करे अने हूँ घरमां बेसी जाऊं एवो डरपोक पण नथी। ईमानदारीथी लोकोनो अवाज उठावुं छुं। खेडूतोने अन्याय थाय तो खेडूतोनी वात करूं छुं। शिक्षण अने बेरोजगारीमां युवानोने अन्याय थाय तो युवानोनी वात करूं छुं। અને મારો વિરોધ કરનારા લોકો આજથી નથી કરતા। જ્યારથી હું જાહેર જીવનમાં આવ્યો છું 3.5 વર્ષથી મારો વિરોધ કરે છે। હું ચૂપ નથી બેસવાનો અને લોકોના ડરથી કે વિરોધથી હું ઘરમાં બેસી જાઉં એવો નપુસક પણ હું બનવા નથી માંગતો।